હેલો ફ્રેન્ડ્સ, પ્રોનન્સિએશન એટલે ઉચ્ચાર કરતી વખતે ઇંગ્લિશ કમ્યુનિકેશનની અંદર કેટલાક વર્ડ સાયલેન્ટ રહે છે, મૂક રહે છે કે જેનો આપણે ઉચ્ચાર કરવાનો નથી. તો એવા સાયલેન્ટ લેટર્સ વિશે આપણે આજે બીજો વિડીયો જોઈએ છીએ. ઓકે, તો એ પાર્ટ 2ની અંદર જુઓ કે કયા અક્ષર કયા શબ્દોની અંદર સાયલેન્ટ રહેશે, મૂક રહેશે, બોલવાના નથી હોતા. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ બધા જ સ્પેલિંગની અંદર જી સાયલેન્ટ છે અને ફંડા શું છે? ફંડા એ છે કે જી એન આવતા હોય એ બધામાં જી એન આવતું હોય એ બધામાં જી સાયલેન્ટ રાખવાનો. આ ટ્રીક કયો, ફંડા કયો, જે કે તે આ રીતે સમજવાનું છે. ઓકે, જો ઉચ્ચાર સાથે અલાઇન એટલે બેલેન્સ કરવું, અસાઇન એટલે કામ સોંપવું, અસાઇનમેન્ટ એટલે કામની સોંપણી હોય એ, બિનાઇન એટલે દયાળુ વ્યક્તિ, ફોરન એટલે પરદેશ, ફોરેન બોલીએ છીએ એને બોલાય ફોરન, ડિઝાઇન એટલે છાપ અથવા ભાત, શેમ્પેઇન એટલે શેમ્પેન છે, રિઝાઇન એટલે રાજીનામું આપવું અને સાઇન એટલે સહી કરાવી, સિગ્નેચર. અને શોર્ટ હોય ને સાઇન તો એ સાઇન કહેવાય, લાંબી હોય તો સિગ્નેચર કહેવાય. જી અથવા જીએચ સાયલેન્ટ હોય એવા શબ્દો જોઈએ છે. તો આની અંદર જો જીએચ ટી આવતા હોય એ બધામાં જીએચ સાયલેન્ટ છે, જ્યાં જીએચ ટી આવતા હોય ત્યાં. ઓકે, જોઈ લો. તો આ જીએચ બંને સાયલેન્ટ છે. હવે આમાં નીચેનામાં ખાલી એચ સાયલેન્ટ છે, આમાં એચ સાયલેન્ટ. જો રાઈટ એટલે સાચું, ફાઇટ એટલે લડવું, લાઇટ એટલે હળવું અથવા પ્રકાશ, નાઇટ એટલે રાત્રિ, વેઇટ એટલે વજન, હાઇટ એટલે ઊંચાઈ. બરાબર. પછી થોટ એટલે વિચાર્યું હતું, થોટ એટલે વિચાર્યું હતું. સાઈ એટલે નિશાસો નાખો, સાઇન આ સાઇન ન છે અહીંયા અને આ સાઈ એટલે નિશાસો નાખવો છે. પછી ધો એટલે છતાં પણ અને થ્રુ એટલે દ્વારા, થ્રુ એટલે દ્વારા. તો આમાં જીએચ ઉપરનામાં જીએચ છે અહીંયા સુધી અને આ નીચેનામાં ખાલી એચ સાયલેન્ટ એવા સ્પેલિંગ છે. હવે ફક્ત એચ સાયલેન્ટ હોય એવા આમાં અહીંયા બીજા અલગ સ્પેલિંગ છે. એન્કર જે ઉદ્ઘોષક હોય છે અથવા લંગારવું પણ બીજો મિનિંગ થાય છે. આર્કિયોલોજી એટલે પુરાતન શાસ્ત્ર છે, કોઈ જૂની વસ્તુઓનો અભ્યાસને લગતું શાસ્ત્ર. આર્કિયો એટલે જૂની વસ્તુઓ કલેક્ટ કરવી, એકઠી કરવી. કેઓસ એટલે અંધાધૂંધી, અવ્યવસ્થા, કેઓસ બોલાય, ન્યુસન્સ અથવા નોઇસ. કેરેક્ટર એટલે ચારિત્ર પણ થાય ને કેરેક્ટર એટલે પાત્ર પણ થાય. કરિશ્મા, બરાબર, કરિશ્મા એટલે પાવરફુલ વ્યક્તિ. કોરિયોગ્રાફર છે, ડાન્સ ટીચર છે, ડાન્સ શીખવનાર શિક્ષક છે એને કોરિયોગ્રાફર કહે છે. કોરસ એટલે સમૂહ ગાન અથવા સમૂહ ગીત હોય તો એને કોરસ કહેવાય. અને કેમિકલ, બરાબર, રાસાયણિક છે, કેમિકલ એટલે રસાયણ. આ બધાની અંદર એચ સાયલેન્ટ છે. સિમિલરલી વી હેવ ધીઝ વર્ડ્સ ઇન વિચ એચ ઇઝ સાયલેન્ટ. આ શબ્દોમાં પણ એચ સાયલેન્ટ છે. જો અવર એટલે કલાક, ઓનર એટલે માન, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, એર એટલે વારસદાર, એર એટલે વારસદાર, હેરિડિટરી એટલે વારસદાર, વારસાગત રોગો હોય તો હેરિડિટરી ડિઝીઝ કહીએ છીએ આપણે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વાય એટલે શા માટે, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વિચ એટલે કયું અને વાઇલ એટલે જ્યારે ત્યારે. તો આ રીતે મિત્રો સાયલેન્ટ લેટર છે, મૂક અક્ષર એ છોડીને આપણે ઉચ્ચાર કરવાનો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે પ્રકારનું તમે વિડીયો જોવા માંગતા હોય એ ટોપિક વિશે કોમેન્ટમાં લખીને જણાવો.